ખ્યાતિકાંડમાં તપાસનો ધમધમાટ મુખ્ય આરોપી કાર્તિક પટેલને સાથે રાખી તપાસ। કાર્તિક પટેલની ઓફિસમાં તપાસ પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કર્યું। ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ છે તેની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને કાર્તિક પટેલને લઈને હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી છે। આપ જોઈ શકાય છો દ્રશ્યની અંદર જે કાર્તિકને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી અને અલગ અલગ મુદ્દાઓને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો હાલ કાર્તિક પટેલ છે તે રિમાન્ડ ઉપર છે અને રિમાન્ડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ અલગ અલગ તપાસ કરી રહી છે, કારણ કે મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે આખો કાંડ સર્જાયો હતો અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાહુલ જૈન, ચિરાગ રાજપૂત સહિત 8 આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ કાર્તિક છે તે વિદેશમાં હતો। જે દિવસે એફઆઈઆર દાખલ થઈ હતી ત્યારથી તે વિદેશમાં હતો અને દુબઈથી પરત ફર્યો ત્યારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલમાં ખાસ કરીને જે અગાઉના આરોપીઓની પૂછપરછ દરમિયાન કાર્તિકની ભૂમિકા સ્પષ્ટ સામે આવી હતી તે મુદ્દાઓને લઈ તપાસ કરવામાં આવી રહી છે। હોસ્પિટલમાં ખોટ બતાવવામાં આવતી હતી તો આ ખોટ કેવી રીતે બતાવવામાં આવતી હતી, કઈ રીતે રાહુલ જૈન જે તેનો સીએનું કામકાજ સંભાળતો હતો તે કઈ રીતે આખું મેનેજ કરતો હતો, કાર્તિકના ઇશારે શું કામ કરવામાં આવતું હતું, કારણ કે અગાઉના જે ડોક્ટરો હતા, અગાઉના જે નિવૃત્ત અહીંયાથી જે કર્મચારીઓ છે પોતે નોકરી છોડીને જતા રહ્યા હતા તેઓ પણ કહેતા હતા કે કાર્તિક પટેલ છે તે ઓપરેશન કરવા માટે દબાણ કરતો હતો। એટલે આ પ્રકારના અલગ અલગ મુદ્દાઓ છે તેને લઈને હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે કાર્તિક પટેલની પૂછપરછ કરી રહી છે અને હોસ્પિટલ પર તેને લઈને પહોંચી છે ત્યારે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ ઓફિસો ઉપર પણ તપાસ કરવામાં આવશે અને અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ જ હોસ્પિટલ ઉપરથી ડિજિટલ ઉપરાંત જે દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે, જે ડિજિટલ પુરાવા છે તે પણ એફએસએલમાં મોકલવાની કામગીરી કરવામાં આવી છે અને તેમાંથી પણ કેટલાક મહત્વના પુરાવો મળી રહે છે। માલધારીનો અનુસૂચિત આદિજાતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં તેમની પાસેથી 1956ના આધાર પુરાવા માંગવામાં આવી રહ્યા છે। માલધારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કમિટી રચવામાં આવી હતી અને આ કમિટીમાં પણ 1956ના પુરાવા ન માંગવા આદેશ કરાયો, પરંતુ તેમ છતાં પણ 4 મહિના સુધી વિસાવદર, મેંદરડા, તલાલા, ગીર ગઢડા સહિતના તાલુકા મથક પર મામલતદાર દ્વારા માલધારીઓને દાખલા કાઢી આપવામાં આવતા નથી, જેને લઈ ગીરના માલધારીઓએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી। જો તાત્કાલિક દાખલા કાઢી આપવામાં નહીં આવે તો માલધારીઓએ ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। સરકારે પણ 45 દિવસમાં અરજીનો નિકાલ કરવા આદેશ કર્યો છે। ચારણ સમાજ દ્વારા છેલ્લા 3-4 મહિનાથી અરજી કરવામાં આવી છે અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર બાબતથી અને આ અરજીઓ તમામ અત્યાર સુધી પેન્ડિંગમાં છે। કોઈ પણ અરજીઓની સુનાવણી હાલ સુધી થઈ નથી, બરાબર છે, અને જે જવાબ આપવામાં આવે છે એ બધા અલગ અલગ મામલે દ્વારા જવાબ આપવામાં આવે છે અને આજ દિન સુધી મામલતદારો દ્વારા આદિવાસીનો જે નિયમ છે 2020નો એ નિયમનો પૂરતો અભ્યાસ કરેલો નથી। સત્તાધારી પક્ષે જંત્રીમાં કરેલ ભાવ વધારાનો કોંગ્રેસે કર્યો છે વિરોધ। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જંત્રીમાં કરેલ ભાવ વધારો પરત ખેંચવા માંગ કરી છે। જંત્રીનો જ્યારે વિરોધ થઈ રહ્યો હોય ત્યારે અમે પણ સરકારને કહેવા માંગીએ છીએ કે ફક્ત ને ફક્ત આવક વધારવાના આશયથી આ જંત્રીનો જે સૂચિત ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે એને સરકાર પરત લે। અમે એનો સખત વિરોધ કરીએ છીએ।